અલગ અલગ જગ્યા પર ધોધમાર વરસાદ વરસ્યો તો કેટલીક જગ્યા પર ઝરમર વરસાદ. આ વરસાદ ગમે તેવો વરસ્યો, પરંતુ એ પાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ તો ઊભા થયા જ થયા કે પાલિકાએ કેવું કામ કર્યું. હલકી ગુણવત્તાવાળા કામ પર અનેક પ્રશ્નાર્થો જ્યારે ઊભા થતા હોય ત્યારે લોકોને તકલીફ પણ એટલી જ પડી. અકસ્માતનો લોક પણ નિર્દોષ લોકો એટલા જ બન્યા. અલગ અલગ જગ્યા પર ખખડધજ ખાડા ટેકરા. વડોદરા નગરી એ ખડોદરા નગરી બની અને એનું નામ આપવામાં આવ્યું, અને જેના લીધે એની ગરિમા ખરડાતી હોય ત્યારે પાલિકા એક્શન મોડમાં આવ્યું છે. વરસાદ બાદ અલગ અલગ જગ્યા પર જે રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળ્યા, મસ્ત મોટા ખાડા હોય, ખાડાની જગ્યાએ કેટલીક જગ્યાએ મોટા ભૂવા પણ પડી જાય, અને આ બધી જગ્યાએ જ્યારે ભૂવા પડતા હોય ત્યારે મોટો પ્રશ્નાર્થ એ પાલિકાની કામગીરી પર ઊભો થયો છે કે આવું તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો કોણ, અને કોન્ટ્રાક્ટરોને કેમ છાવરવામાં આવી રહ્યા છે. અનેક પ્રશ્નાર્થો વચ્ચે પાલિકાએ રિપ્લાય આપ્યો છે, પોતાની પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે હવે ફરી એકવાર પૂરજોશમાં અમે કામ ચાલુ કર્યું છે. લગભગ 4 કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકાના જેટલા પણ ખાડા છે, એટલે કે શહેરના જેટલા પણ ખાડા છે, એ બધા જ ખાડા ફરી એકવાર પેચવર્ક કરવામાં આવી રહ્યા છે. પેચવર્ક થશે, આ ખાડાઓ ભરાઈ જશે, એટલે કે ખાડાઓનું પેચવર્ક કરી સમારકામ કરવામાં આવશે. મસ્ત મોટા ખાડાઓ પૂરી દેવામાં આવશે. ડિસ્કો ડાન્સિંગ કરતા ખાડાઓ, જેને લઈને શરમ આવે એવા રોડ રસ્તા, કે જ્યાં વડોદરા મહાનગરપાલિકાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ રોડ રસ્તા અંતર્ગત એલર્ટ મોડ પર આવ્યા છે. 4 કરોડના ખર્ચે ફરી એકવાર પેચવર્કનું કામ થયું છે. હલકી ગુણવત્તાવાળું કામ થયું હોય તો તંત્રનું ધ્યાન દોરવા પણ તેઓએ અપીલ કરી છે. સાથે જ તેઓ તેવું પણ કહ્યું છે કે જે જગ્યા પર આવા ખાડા ટેકરાવાળા રોડ રસ્તા ખખડધજ હાલતના હોય એ જગ્યા પર અમને કહો, અમે એ જગ્યા પર પૂરજોશમાં કામકાજ શરૂ કરીશું. 4 કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકા અલગ અલગ ખખડધજ રોડ રસ્તા, જે બિસ્માર રોડ રસ્તા છે, તેના પેચવર્કની કામગીરી શરૂ કરી છે. વરસાદ વરસ્યો અને વરસાદમાં પેચવર્ક ઉખડી રહ્યું છે. તંત્ર ફરી ખાડા પૂરવાની તૈયારીઓમાં છે. વડોદરાના રસ્તાઓ પર પેચવર્ક કરવાની કામગીરી, જે 4 કરોડનો ખર્ચ છે. સતત વરસાદ એ પેચવર્ક માટે પડકારરૂપ બન્યો છે. ભેજના કારણે રસ્તાઓ ઉખડી રહ્યા છે. ખાડા પૂરવા તંત્રની કવાયત છે. વિભાગીય ધોરણે ફરી પેચવર્ક શરૂ થયું છે. પેચવર્કમાં મટીરિયલની ગુણવત્તા સામે સવાલ ઊભા થાય છે, ત્યારે તંત્રએ ખુલાસો કર્યો છે. 5 વર્ષની ગેરંટીવાળા રસ્તાઓ પર ખાડા નહીં હોવાનો પણ તંત્રનો દાવો છે. ગેરંટીવાળા રસ્તાઓ પર ખાડો હોય તો અમને જાણ કરો, તેવું તંત્ર કહી રહ્યું છે. તંત્રે કાર્યવાહીનો વિશ્વાસ પણ આપ્યો છે. વરસાદ વચ્ચે રોડ રિપેરિંગના દાવાઓ છે. ઉખલેલા પેચવર્કને ફરી ભરવાની ખાતરી પણ આપી છે. ખાડા પૂરવામાં તંત્ર વ્યસ્ત છે. વરસાદની બગડતા પેચવર્ક પર ફરી કામગીરી શરૂ થઈ છે. વડોદરા શહેરમાં હાલમાં જે પેચવર્કની કામગીરી ચાલે છે, તમામ કામગીરી ડિપાર્ટમેન્ટલ કામગીરી છે. કોઈ પણ ઇજાદારને સોંપેલી કામગીરી નથી. અને જે પેચવર્કનું મટીરિયલ છે એ પણ કોર્પોરેશનના પોતાના પ્લાન્ટથી બનેલું મટીરિયલ છે, એટલે એમાં કોઈ ક્વોલિટીનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જે સતત આપ જોઈ રહ્યા છો, છેલ્લા કેટલાક દિવસ દરમિયાનમાં 1 કલાક 2 કલાકનો જે વરસાદ આવી રહ્યો છે, એને કારણે જમીનમાં અને સરફેસ પર મોઇશ્ચર હોવાના કારણે, ડામરનું પ્રોપર બોન્ડિંગ ન થવાને કારણે કેટલાક થયેલા પેચવર્ક ઉપર ફરીથી પેચવર્ક નીકળી જાય છે, કારણો થાય છે. પરંતુ લોકોને સુખાકારી આપવી પડે, ખાડાને સમયસર પૂરવા પડે એ દિશામાં જ્યાં જરૂર પડે ત્યાં ટેમ્પરરી ને જ્યાં જરૂર પડે ત્યાં પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. સાહેબ, આપણે શહેરના હિતાકારી માટે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચ્યા, પરંતુ જે જગ્યાએ જ્યાં ખાડા પૂરવાનો પ્રયાસ કર્યો, સારું નાખ્યું કે બધું પ્રોસેસ કર્યો, પણ ત્યાં ફરી પાછું એનું એ જ સ્થિતિ તો શું એવું કહી શકાય છે કે આપણે ખર્ચેલા પૈસા પાણીમાં ગયા? ના, જે મેં આપને કીધું 4 કરોડનું છે એ પેચવર્કના માટેનો જે ખર્ચ થયેલો છે. પેચવર્ક જે છે તે આપણા ડિપાર્ટમેન્ટલ કામથી કરવામાં આવે છે, અને રોડાછારું ને એ બધું જે છે તે આપણી પાસે ફ્રી ઓફ કોસ્ટ જે બાંધકામનું જે વેસ્ટ નીકળે છે એમાંથી આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને ચોમાસામાં ચાલુ વરસાદને લીધે આ તમામ જે રોડાછારુંના બધા આપણે જે નાખતા હોઈએ છીએ, ટેમ્પરરી જે ખાડા પૂરીએ છીએ, એ ફરીથી વરસાદ આવવાને કારણે, ફરીથી વ્હીકલોના મૂવમેન્ટને કારણે એ બધું ડિસ્ટર્બ થતું હોય છે, એટલે એને ફરીથી પુરાણ કરવું પડતું હોય છે. નવા આપણે ખર્ચેલા પૈસા, નવા રોડ માટે આપણે ખર્ચેલા પૈસા, આપણે સારી કામગીરી કરી, પરંતુ એ રોડ જ એવા રોડો છે વડોદરાના ઘણા બધા કે જે રોડ પર માળ 1-2 મહિના 4 મહિના થયા તે રોડ પર ખાડા પડી ગયા. તો આવા તમે કોન્ટ્રાક્ટરો સામે તો પગલા ભરાશે? જે ગેરંટી પિરિયડના રસ્તા છે તેનો સર્વે કરેલો છે. ગેરંટી પિરિયડના કોઈ પણ રસ્તા ઉપર ખાડો નથી. તેમ છતાં આપના માધ્યમથી જો કોઈ પણ રસ્તાનું અમને કહેવામાં આવશે તે એનું ફરીથી અમે ચકાસણી કરીશું કે રસ્તો ગેરંટી પિરિયડમાં છે કે નહીં. આપણે કેટલી ગેરંટી લેતા હોઈએ? 5 વર્ષની ગેરંટી છે.